તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસુના ડાંગમાં ત્રિદિવસીય ધન્વંતરી આરોગ્ય ચિંતન શિબિરનું સફળતાપૂર્વક આયોજન। આહવા ડાંગના તેજસ્વીની સંસ્કૃતિ પરિવાર તથા ધન્વંતરી આરોગ્ય મંડળ દ્વારા ચૈત્ર મહિનામાં આરોગ્ય ચિંતન શિબિરનું આયોજન કરાયું, જેમાં પૂરા ગુજરાતથી આયુર્વેદિક, હોમિયોપેથિક, ફાર્માસ્યુટિકલ, ફિઝિયોથેરાપિસ્ટ, ડોક્ટર, શિક્ષકો અને ઉદ્યોગપતિઓ પરિવાર સહિત પધાર્યા હતા। આ ચિંતન શિબિરમાં યોગ, આયુર્વેદ, આધ્યાત્મ, ધ્યાન, ટ્રેડિંગ અને રોજિંદા વનસ્પતિ પરીક્ષણ, સામાજિક સમસ્યા સમાધાન, શારીરિક, માનસિક, આત્મિક રોગોના ઉપચાર તથા સનાતન ધાર્મિક ઉત્સવો માટેનું ચિંતન કરવામાં આવ્યું। બાળ ઉછેર માટે બાળગીતો, સનાતન સંસ્કૃતિ ચિંતન કરવામાં આવ્યું। જીવન દરમિયાન બચપન, યુવાની અને બુઢાપા દરમિયાન જીવનશૈલીમાં આહાર, વિહાર, વિચાર, વ્યવહાર અને અગ્નિહોત્ર શું ભાગ ભજવે છે એની મુક્ત મને ચર્ચા કરવામાં આવી, જેમાં મુખ્ય આયોજક અને પ્રેરણા સ્ત્રોત ડોક્ટર નાગરાણી સાહેબ રહ્યા હતા। મુખ્ય માર્ગદર્શક તથા વક્તા તરીકે બ્રહ્મવાદીની પૂજ્ય હાતલ દીદી ગૌતમભાઈ સખિયા, ડોક્ટર ભારતીબેને સેવા બજાવી। આચાર્ય ડોક્ટર કેતન દાદા, ચેતનાબહેન, જયાલક્ષ્મીબહેન, ધનસુખભાઈ દ્વારા ગામની આદિવાસી કન્યા પૂજન પણ રાખ્યું હતું। કાર્યક્રમનું સંચાલન ગોપેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની સફળતા માટે ચિત્રાબેન, ઓમભાઈ, ડોક્ટર રૂનાલીબેન, સુરેશભાઈ, ધનસુખભાઈએ મહત્વની સેવા બજાવી હતી।